નમસ્કાર મિત્રો, રાજકીય વ્યવસ્થામાં એક લોકતાંત્રિક પરંપરા છે જેના ભાગરૂપે આ ફેરા સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ આવી છે. આ ચૂંટણીઓમાં આમ આદમી પાર્ટી, કોંગ્રેસ અને બીજેપી પોતાની રીતે એના કેન્ડિડેટ ઉતારીને કોશિશ કરી રહી છે કે લોકો સત્તા પર કાબીજ થાય. મુદ્દો સત્તા પાવાનો નથી. મુદ્દો જે લોકોને આપણે કમિટમેન્ટ આપીએ, લોકો માટે વિશ્વાસ આપીએ છીએ, શું એ વિશ્વાસ પૂરા થયા છે? શું ભારતીય જનતા પાર્ટી એટલા વર્ષોથી અલગ અલગ જગ્યાએ સત્તામાં છે? શું એણે જે લોકોને કીધું એ કર્યું છે? શું લોકલ બેરોજગારી ખતમ થઈ ગઈ છે? આટલા ઉદ્યોગોને વિકાસ પછી શું લોકોને કામ ધંધા વ્યાપાર મળ્યા છે? આ શું છે કે આ જોનથી લોકોને બહાર નોકરી ધંધા કરવા જવું પડે છે? અને સાથે સાથે આજે આપણા ખેડૂતો છે સાહેબ, નરેન્દ્રભાઈ મોદી મોટે ભાઈ બોલતા હતા નર્મદાનું પાણી, મોદી સાહેબ લાયા તાણી. તો તાણી ખેંચેલો પાણી ગયો ક્યાં? આજ પાણી છે કેનાલમાં છે, જે કેનાલ રોજ 2 છોકરા ડૂબી મરે છે. પાણી લોકોના ખેતર સુધી નથી પહોંચતો. આ મિસમેનેજમેન્ટ એટલે ખેડૂતોનું પાણીના ખેતર સુધી પહોંચવો જોઈએ. અહીંયા લોકલ તમે જો નગરપાલિકા વિસ્તાર જો, હવે રસ્તાઓની હાલત જો, કચરો કેટલો છે, ગંદકી કેટલી છે. અને આ બધાથી હટીને શિક્ષણ વ્યવસ્થા, સ્વાસ્થ્ય વ્યવસ્થા હાવ ખાડે ગઈ છે. એક સારી સ્કૂલ, સરકારી સારી સ્કૂલ નથી. તમે અહીંયા હોસ્પિટલ જાઓ, નથી ડોક્ટર, નથી નર્સ, નથી ટ્રીટમેન્ટની મશીનો, કાંઈ નથી. આનો જવાબદાર કોણ? આટલા વર્ષોથી ભારતીય જનતા પાર્ટીની સત્તા. જો હવે ભારતીય જનતા પાર્ટી તમે વરી સત્તા આપવા માંગો છો તો સમજી લેજો તમને આ જ જોઈએ છે. અને જો તમે પરિવર્તન લાવશો તો અમે તમને વિશ્વાસ આપી છે કંઈક સારું કરી બતાવશું. તમને ખ્યાલ છે જ્યારે આ રાસાપુર સર્કલ ઉપર રોજ એક્સિડન્ટ થતા હતા તો મેં મારી મહેનતથી ત્યાં પુલ પાસ કરવા, પુલનું કામ ચાલુ થઈ ગયું. આ અમારા માંડવી વિધાનસભામાં જ્યારે હોસ્પિટલમાં ડોક્ટર નહોતા, અમે લડતની 5 ડોક્ટર ત્યાં લઈ આવ્યા. લોકોને કામ કર્યા છે. આગળ કરશો, અમારે કોઈ સત્તા નથી. હું ચૂંટણી વિધાનસભા લડ્યો હતો, ખાલી લોકોને મને વિશ્વાસ આપ્યો હતો, મને મત આપ્યા હતા, રિઝનેબલ મત આપ્યા હતા. કેમ કે આજ પણ લોકોને જો કામ કરી રહ્યો છું. અને મારી પાર્ટી આમ આદમી પાર્ટી, તમે જાણો છો, કટ્ટર ઈમાનદાર પાર્ટી અમે નથી કહેતા, કોર્ટ કહે છે, દિલ્હીની કોર્ટ કહે છે. એવા કટ્ટર ઈમાનદાર લોકો મળીને હવે આ રાજનીતિમાં કચરો સાફ કરાય, ધૂળ સાફ કરાયા છે. અને કચરો સાફ કરવા માટે અમારા ઝાડુ છે. એ ઝાડુથી ભ્રષ્ટાચારી, ખનીજ ચોરો, મિલીભગત વાળા, દારૂનો ધંધા કરવાવાળા, ડ્રગ્સ વાળા, એ બધાને કાઢીને સાફ કરશું. અને અમારો જેને આજે પેરિસ કહેવાય છે, મુન્દ્રા એટલે પેરિસ કહેવાય. ભાજપ પેરિસ કહે. ભાઈ મેં તો ખુદ પેરિસ જઈને આવ્યો છું. પેરિસમાં ક્યાંય ધૂળ ઉડતી નહીં, પેરિસમાં ક્યાંય કચરો નથી, પેરિસમાં જ્યાં ત્યાં આડેધડે રસ્તા નથી, પેરિસમાં ગાંડો વિકાસ નથી. ખરા અર્થમાં પેરિસ બનાવો તો આમાંથી માટે એક સત્તા આપો, અમે બતાવીએ કે મુન્દ્રા કેવો પેરિસ બની શકે છે. આટલા વર્ષોથી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે, ક્યારેક કોંગ્રેસની બી સરકાર આવી, એ લોકો કર્યું શું મને કહી દો. સાયકલ પર ફરવાવાળા જિલ્લા તાલુકા સભ્યો સ્કોર્પિયો અને ફોર્ચ્યુનર ફરતા થઈ ગયા. રસ્તા ન બન્યા, સ્કૂલો ન બની, હોસ્પિટલ ન બન્યા, એ બિલ્ડિંગો ખખડધજ થઈ ગઈ. અને કમલમ મોટી મોટી બિલ્ડિંગો બની ગઈ. સાહેબ, વિકાસ ભારતીય જનતા પાર્ટીને થયો છે, લોકોનો નહીં. લોકોને હવે સમજવાની જરૂર છે કે ભારતીય જનતા વિકાસનો આરિસો બતાવે છે, પણ એ વિકાસ આરિસો નથી, એનો પોતાનો વિકાસનો છે. ભારતીય જનતા હોદ્દેદારોનો, એના ચૂંટાયેલા પ્રતિનિધિઓનો, પણ જનતાનો વિકાસ નથી થતો. તો હવે જાગવાનું સમય. આમ આદમી પાર્ટી ભલે ઓછા કેન્ડિડેટ છે, પણ જો અમને તમે જીતાડશો તો આ ભ્રષ્ટાચાર કરવા નહીં દઈએ. સાચા કામ, લોકોના પૈસા, લોકોના ખરા વિકાસમાં કામ આવશે અને લોકો માટે અમે લડશું અને લોકોને ન્યાય અપાવશું. જય હિન્દ.